મનવો જાણે મેં સારું કામ કર્યું હે, ઉલટાનો વધ્યો સંતાપ મન સમજ્યા વિના. કરો મરે કરે મન સમજ્યા વિના. પરિસ્થિત રાજાને એક દી અજ્ઞાન ઉપજ્યા રે, ઋષિના ગળામાં નાખ્યો સા મન સમજ્યા વિના. 7 દિવસે એને સર પર ડસ્યો, ઋષિના રે લાગ્યા એને શ્રાપ મન સમજ્યા વિના. હજી મનવો જાણે મેં તો સારું કામ કર્યું ને, ઉલટાનો વધ્યો સંતાપ મન સમજ્યા વિના. કરમ રે કરે ઓહો અગમ રે નિગમના જ્ઞાની ભેદ નવ જાણે, અવળા બેસીને માંડે પાઠ. ઓ હે દાદા, અમે લાડુ અમે સારું કામ કર્યું, ઉલટાનો વધ્યો સંતાપ. હજી અગમની નિગમના હે અજ્ઞાની ભેદ ન જાણે, અવળા બેહી માંડે પા. મૂળ રે ભક્તિનો મરમ નવ સમજે, મહારાજ કૈસે મૂળદાસ હે મન સમજા વિના. કરમ રે કરે મન સમજા. એ દાદા તારી ગતિને કોણ જાણી શકે મારા નાથ? કોણ જાણી શકે? ભીષ્મ પિતાને 6 મહિના સૈયા ઉપર સૂવું પડ્યું હે. શ્રી કૃષ્ણ પરમાત્માને એક ભીલે બાણ માર્યો હો. કોણ જાણી શકે તારી ગતિ? હે રામ ભગવાન જેવા બ્રહ્મ જેને 14 વર્ષ ઉગાડા ભગે વનમાં રખડવું પડ્યું હો. રામ કરે સાસુ, રામ કરે સાસુ બાપ. મનવો જાણે મેં સારું કામ કર્યું, ઉલટાનો વધ્યો સંતાપ. મન સમજ્યા વિના કર્મ કરે, ગુરુ ગમ વિના સમજે મનવો.
જેણે જેણે સ્મરણ કર્યું એના સુધરી ગયા કામ. તો સદગુરુએ કૃપા કરી બ્રહ્માસ્ત્ર દીધું બળકારી. જે સેવન કરતા નિજ ભાવથી જે સેવન કરતા નિજ ભાવથી ઓ બેટા ને દાદારી તોય બ્રહ્મ તત્વ ને પામવા કરી લે સદગુરુ શરણની સે. ગુરુ બિન કસુ ન નિપજે જગત મુગત કા ભેદ. તોય બ્રહ્મ તત્વ ને પામવા કરી લે સદગુરુ શરણની સે. અજય દાસ મનુ કહે નિજ મહેલમાં એ દાસ મનુ કહે નિજ મહેલમાં નિરખાય નિરંજન દેવ. ગમે એટલા ઉપાય કરીએ વાય કર્મની ગતિ કોણ જાણી શકે. કર્મ બંધન કાંઠા મારા વાલા શેતી સંસાર જો. ગમે એટલું ધ્યાન રાખીએ ગમે એટલો ઉપાય કરીએ મનવો જાણે મેં સારું કામ કર્યું હે. કર્મ પીસો છોડે નહીં વાહે. જી સેતવા માટે માનવ મોક્ષનો દ્વાર. અંતે તો જેમ છે તેમ થવાનું હે. કઈ હતું નહીં ને કઈ રહેવાનું પણ નહીં. ઓહો તો અવશ્ય જે માયા મારા રામ શા માટે. તો તન મન જેણે અર્પણ કર્યા સદગુરુ તણા શરણ. એ દાસ મનુ કહે તે ભવ જળ તર્યા. કોઈ જાણી શક્યું નહીં. વેદ પુરાણ ઉપનિષદો કહે તે આપણે માનવાનું જ રહ્યું હે. કલીમાં કેવલ કથા કીર્તન સત ભજન હરિ નામ. ગુરુ ઈશ્વરની ઉપાસના તે તરવાના ઠામ. ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો હે કોણ જાણી શકે. આ જીવની ગતિ તો તન મન જેણે અર્પણ કર્યા સદગુરુ તણા શરણ. એ જી દાસ મનુ કહે તે ભવ જળ તર્યા. વેદ પુરાણ એની શાખ પુરે
એ દાસ મનુ કહે તે ભવજળ તર્યા હે એના મિટ ગયા જલ મને મરો ગમે એટલી વિપત્તિ પડી હોય એટલી પડે મારા નાથ તારું સ્મરણ નો છોડે. ગુરુ મહારાજ નો બાળક એમ કહે વિપત્તિ આવી હોય એટલી આવે. માતા કુંતા કહે મારા નાથ વિપત્તિ દે તારું સ્મરણ આપ રે યત્ને વિરામ મારા ये अंत नहीं आवे रे सदगुरु कृपाए ऐसुता ગમે તેટલું આ જીવ ઉથલ પાથલ કરે પોતાની મેળે અંત નો આવે તો ગુરુ મહારાજ ની કૃપા થાય મારા નાથ ની. ઓહો સદગુરુ કૃપાએ સુટાય રે ગમે એટલા મથળા મથે ઊંધો થાય પાતાળમાં ધરી જાય જે કરવું હોય તે કરે પણ મથી રે મથી એ ભલે જલમ રે ગુમાવે ને એ ઉલટાનો આ જીવડો એ ભરમાય મથી રે મથી એ ભલે જલમ રે ગુમાવે ને ઉલટાનો આ જીવડો એ બંધાય રે જેટલો જીવ પ્રયત્ન કરે છૂટવાનો એટલો બંધાય. કર્મની ગતિ ન્યારી તો ગુરુ મહારાજ ની કૃપા થાય. આપ રે યજ્ઞ વિરા મારા મારા એ અંત નહીં આવે રે સદગુરુ કૃપાએ છૂટા ગુરુ મહારાજ કૃપા કરે સુતો વધારે ગયે જી આપ રે યજ્ઞ વિરામ એ જો સુખ દેવારે સ્વદે સ્વર્ગમાં મહાન પુરુષોના શબ્દો જીવનમાં ઉતાર્યા જેવા 5-25 ની આ જિંદગાની ની અંદર આ શબ્દો તો ઉતરી જાય. આપરે યત્ને જુઓ સુખ દેવા હો સ્વદેહ સ્વર્ગ ની અંદર જાય હો. જેમણે શિવજી મહારાજ પાસેથી મર્મ જાણી લીધો હોય સંસારનો
ક્યાંથી આવ્યા, ક્યાં જવાના, શું કામ આવ્યા, શું કરીને ગયા અને ક્યાં જઈશું? હે કેવા કર્મ કરશું તો કેવી ગતિ થશે? ઓહો, ભવાની ને શિવજી મહારાજ વાત કરે છે 9 માસની આ પિંજરું કેમ બંધાણું, ક્યાંથી આ જીવા માતાના ઉદરની અંદર ગયો, કેવા કર્મ કરે તો છૂટાય, આવી બધું ગુપ્ત મર્મ સુખદેવજી મુનિ મહારાજ જાણી ગયા છતાંય ઓહો વ્યાસ ભગવાનના પત્ની પાણી ભરીને આવતા હતા, તેમાં પૂરો થઈને પડ્યા અને પાણી પીધું, એમાં ગર્ભ ભર્યો, એમાં સુખદેવજી થયા. જન્મ લેતાની સાથે સ્વદેહ સ્વર્ગની અંદર ગયા. હે સ્વર્ગમાંથી પાછા ઠેલાડાઓ નુગરા છો. તમે કદાચ ગમે જાણ્યું હોય પણ તમે સત્યને અપનાવ્યું નથી, સદગુરુ મહારાજનું શરણ સ્વીકાર્યું નથી, ક્યાંથી પ્રાપ્ત કરી દેવાના? આપરે યજ્ઞ વિરામરા એ જી જો સુખ દેવારે સ્વદે સ્વર્ગમાં એ સ્વર્ગ રે પુરીમાં એને સ્થાન નાવ મળ્યા ને એ ગુરુજી વિનાયેલા પાસા એટલા ગમે તેટલો ઉપાય કર્યો, આ તો આપણા વેદ પુરાણો સાક્ષી આપે છે. આપ મેં તું ગમે કરીશ ભાઈ, શું કરી દેવાનો તું? હે અધોગતિ આ જીવની છેલ્લે અંતે ગુરુજી વિના એને સ્વર્ગની અંદર માન અને સ્થાન ન મળ્યા. બ્રહ્માના પુત્ર વ્યાસ એનો પુત્ર સુખદેવ છતાં એમ કીધું ભાઈ અહીં કોઈની લાગ ન ચાલે, આ તો ગુરુ મહારાજ નો પરવાનો હોય તો હાલે. લખી પરવાના મોકલે અને નો રોકે જમના દરવાની. ગુરુજી વિના પાસા ઠેલાય રે આપરે યજ્ઞ વિરામ મારા અંત નહીં આવે રે સદગુરુ કૃપાએ સુટાય રે. મથી રે મથી એ ભલે જન્મ રે ગુમાવે ને એ હરીની રે રાખી નવું એ ધાવે. હરીની રાખી સ્વર્ગમાંથી પાછા ઠેરાણા અને એમના પિતા વ્યાસને કીધું, હે પિતાજી આનું કારણ શું? દેવતાઓનું સત ધર્મનું સંવિધાન છે બેટા, ગુરુ વિના કોઈનો પાર ન આવે. તો આને માટે મારે શું કરવું? તમે જ મારા ગુરુ થાવ.
વ્યાસ ભગવાન કહે છે, હે સુખદેવ, જનકપુરની અંદર જાતું અટાણે મહામર્મી મહાધર્મી રાજા જનક દેહુ સતા વિદેહી છે, તેને શરણે થાય. ઈ તને ભક્તિનો મરમ સમજાવે, જીવન જીવવાની રીત રેણી બતાવે ને એનું પાલન કરતો તારો ઉદ્ધાર થાય. જનક રે જેવા જ્યારે એને એ ગુરુજી મળ્યા ત્યારે પરિપૂર્ણ પદ દેવતાઓ પડે એમની કથા સાંભળવા આવે એવું પદ જેને પ્રાપ્ત કર્યું હોય. દાદા પરિસ્થિતિને 7 દિવસની અંદર મુક્તિ અપાવી એવી પદવી મળી ગઈ. જનક જેવા જ્યારે ગુરુ મળ્યા. જય હો મારા નાથ. એ જનક રે જેવા જ્યારે એને એ ગુરુજી મળ્યા ત્યારે ફરી રે પદ પાવે. એવા અધમ વાલીને વાલીઓ લૂંટારો વનની અંદર માર્ગની અંદર લૂંટી અને બધાયનું પોતાનો સંસાર અને ગુજરાત ચલાવે. એકવાર નારદજી મળ્યા હો. જે હોય તે આપી દો મુનિવર એમ કીધું. નારદજીએ કીધું, આ ભાઈ તું પાપ કર્મ કરસ, આમાં કોઈનો ભાગ કરો નહીં, તારે એકલાને જ ભોગવવાનું છે ભાઈ. તારા ઘરે પૂછ્યા જા તારા છોકરાઓને હો. પત્ની અને છોકરાઓને પૂછવા નારદજી જાય છે ત્યારે એમના પત્ની કહે છે, કદાચ અમે ભાગ લેવા કરીએ તો પણ અમે આ પાપના ભાગીદાર ન બની શકીએ. આ વિધિનું નિધાન છે, જે કરે તે જ ભોગવે. ઓહો, મહા મુનિવરના શબ્દ જીવનનો પલટો થઈ ગયો. આગળ લગતા યાન પાછળ બનતું એવી પદવી મળી ગઈ વાલીને. એવા ધમ વાલીને એ ગુરુ નારદ મળ્યા રે. 17 ઋષિ માતા, 17 ઋષિ જે મહાન મરમી પુરુષો એની અંદર એને થાન માન મળ્યું. 17 ઋષિ માં એ માન પાવે. આપ રે યજ્ઞ વિરા મારા એ ભાઈ અંત નહીં આવે ને. સદગુરુ કૃપાએ એ છૂટાય રે. મથી રે મથી એ ભલે જન્મ રે ગુમાવે નહીં, એ ઉલટાનો આ જીવડો એ ભરમાય રે.
ઉલટાનો આજીવડો ગુરુજી સમોવાય એ નહીં કોઈ દેવતા રે સદગુરુ દેવન કા ગુરુજી સમો વીરા મારા એન ભાઈ નહીં કોઈ દેવતા રે સદગુરુ દેવન કા રામ રે કૃષ્ણ એ જેવા અવતારી પુરુષો કરી રે સદગુરુ શરણની છે કરી રે સદગુરુ શરણની છે માટે ગુરુજી વિના વીરા કોઈનો પાર ન આવે રે આવું કહે છે વેદને પુરાણ એ પાર નહીં આવે રે આવું કહે શિવને ઉમા ત્રિપુરા રે દાસ રે મનુ આજ સદગુરુ શરણોના નિત નિત ગુણ લાજો ને ગાય આપરે યજ્ઞ વિરામા એ અંત નહીં આવે રે સદગુરુ કૃપાએ છૂટાય રે गुरु गम ज्ञान गहरावाई झटपट समझ में आवत नाई विना शरण सदगुरु आनो भेद कोई पावत नाई लखेलो वासी के सांभळेलू अनुकरण करे आनो वेद मरम न મળ્યો વિના શરણ સદગુરુ આનો ભેદ કોઈ પાવત નહીં પછી ભલે શિવજી મહારાજ ની હારે રહેતો હોય
तो शिव पूजा में बैठ के गुरु से कियो गुमान। ये रवि कहे शिव द्रोह से भयो 84 खान। रवि कहे शिव द्रोह से भयो 84 खान। ब्राह्मण केरा देह धरी धरी अन प्रगट्यो कागभूषण। ए नाम उपासी रवि कहे। महाराजे ने नामनो महिमा समझायो। नाम उपासी रवि कहे એને जानत है नवखंड। ए नाम उपासी रवि कहे એને जानत है नवखंड। અગમ ઘર ઓળખાયા સદગુરુજીએ। અગમ ઘર ઓળખાયા રે ઓ આજીવને ગમ નો પડે એવા ઘર બતાવે। મૂળ ઘર ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનું। અગમ ઘર ઓળખાયા સદગુરુજીએ। અગમ ઘર ઓળખાયા રે ઓ ભ્રમે ભટકતા એ આ મનવાને ભ્રમે ભટકતા રે ठिकाने तेरा सदगुरुजीए। अगम घर ओळखाया रे ओ भवसागर ने भूलवणी मां वीती गया युग सारे। गुरु महाराज घर नो बतावे मूल क्या लगी क्या जीव ठहराई नहीं भाई है। અગમ ઘર ઓળખાયા સદગુરુજીએ। અગમ ઘર ઓળખાયા રે ઓ કોણ કરતા ને ભાઈ कौन य करता ताका वेद बताया रे ओ गुरु महाराज बतावे कौन करता से ने कौन करता है। कृष्ण परमात्मा ने કેટલો પરિવાર સતાય બ્રહ્મચારી है। दुर्वासा मुनि કેટલા થાળ જમી ગયા કેટલા ઉપવાસીઓ। આગમ ભેદ ગુરુ महाराज સિવાય कौन करता भाई कौन य करता ताका वेद बताया रे ओ जी। अधर सिंहासन ये अलख धनी ना यदर सिंहासन
અગમ ઘર ઓળખાયા સદગુરુજીએ, યગમ ઘર ઓળખાયા રે હો યોગની યુગતિ સદગુરુએ બતાવી, અકર્તા ઘરમાં લાવ્યા રે એ લાખા યોગ સાધાની યુક્તિ ગુરુજી બતાવે. ગુરુજી વિના એ લાખા યોગ ઉરમાં નો આવે. મથીને ભલે જલમ ગુમાવે. યોગની યુક્તિ સદગુરુએ બતાવી, કરતા ઘરમાં આવ્યા રે હો. ગુરુ મહારાજ યુક્તિ બતાવે તો બધું સમીરાય, જેમ છે તેમ દર્શાય જાય. સંકલ્પ વિકલ્પ એસી સંશય સમાયા, સંકલ્પ વિકલ્પ સંશય સમાયા, પૂર્ણ અનુભવ કરાયા સદગુરુજીએ, અગામ ઘર ઓળખાયા રે. અગમ ઘર ઓળખાયા સદગુરુજીએ, અગમ ઘર ઓળખાયા રે ઓ. મોહ નિંદર થી સારી યુક્તિ આજીવ મોહ નિંદ્રાની અંદર વાય, કોણ જગાડી શકે આજીવ? મોહ નિંદર થી જગાડી ગુરુજીએ, આપમાં અવિનાશી ઓળખાયા રે. મોહ નિંદર થી જગાડી સદગુરુજીએ, આપમાં અલખ ઓળખાયા રે હો. દાસ મનુમાં સોનલ શરણે, દાસ મનુ રે સદગુરુ શરણે, બ્રહ્મ પદાર્થ પાયા સદગુરુજીએ, અગમ ઘર ઓળખાયા રે હો. અગમ ઘર ઓળખાયા સદગુરુજીએ, અગમ ઘર ઓળખાયા રે ઓ. આ મનવા પર મેર કરી, ભ્રમે ભટકતા મનવાને ઠીક ઠેકાણે ઠેરાવ્યા હો. સદગુરુ મહારાજ સદગુરુ એ કૃપા કરી, મુજ મનવા પર મેર કરીને સુખ આપ્યા પાર. સદગુરુએ મુજ મનવા પર મેર કરીને સુખ આપ્યા પાર.
જલમ મરણ ના ફેરા ટળ્યા, હે હું તો પામ્યો પદ નિર્વાણ, જલમ મરણ ના મારા ફેરા ટળ્યા, હે હું તો પહોંચ્યો પદ નિર્વાણ. સદગુરુ મહારાજની કેવું શું હવે તમને કાના, ઓ નંદ કુંવર નથી એ નાના, કેવું શું હવે તમને કાના. હું કેવું બાપા, હે હું કેવું જોયા કરી બાપા બધું. એ દાદા, એ દાદા.